સમાચારમાં આગળ વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના પરિયેજ ગામે બ્રિજ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે ખેડાના પરિયેજ ગામથી બામન ગામને જોડતા માર્ગ પર બ્રિજ ધરાશાયી થયો છે। ત્યારે બ્રિજનું ચાલુ કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે બ્રિજ ધરાશાયી થવાનું મુખ્ય કારણ તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા બેફામ વાહનો છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। ગઈકાલે જાણ કરીને આજે અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। ત્યારે બ્રિજ ધરાશાયી થયો હોવાના કારણે વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરતા નજરે પડ્યા છે। ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા 24 કલાકમાં કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું અધિકારી કહી રહ્યા છે। ત્યારે આ બ્રિજને નવો બનવા માટે સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો। મારું નામ ગગજીભાઈ દેસાઈભાઈ પરમાર, માજી સરપંચ બામણ ગામ। આ બામણ ગામ પરિયેજ રસ્તો છે 2.5 કિલોમીટરનો અને ગાડા સિંજીવાળા કાંસ છે એને પર નાળું ગઈકાલે એક ડમ્ફરિયું જો માટી પર તૂટી ગયું સર નાળું ભાગ તૂટી ગયો। અમારા નિશાથી છોકરા આવતા હતા કે દાદા આ નાળું તૂટી ગયો, રસ્તો બંધ થઈ ગયો। હું તરત આવી ગયો। પછી તંત્રને જાણ કરી, ધારાસભ્યને વાત કરી, ધારાસભ્ય બદલ મોકલ્યા પછી તાત્કાલિક હવે જોઈ ગયા ટીવી સમાચારમાં હજુ બધું થઈ ગયું। અત્યારે યોજના ધોરણ કામ ચાલે છે। અમારા રસ્તાઓ માતા જવાનું, પરિયેજ બેંકમાં જવાનું, પરિયેજ દલોલી બામણ ગામના 100 વિદ્યાર્થીઓ ભણવા જાય છે પરિયેજ સ્કૂલમાં, એમનો જવાનો આ રસ્તો મુખ્ય રસ્તો। અમારા માતા જવું, નડિયાદ જવું, અમદાવાદ જવું કાયમી રસ્તો છે। હવે તૂટી જાય કાલની મુશ્કેલી ગયેલી, છોકરા તો બંધ થઈ ગયા। આમ વિસ્તારવાળા 8 કિલોમીટર ફરીને જવાનું। આ જે રોડ છે પરિયેજ થી બામણ ગામને જોડતો બ્રિજ છે અને ઓવરલોડિંગ વાહનોના કારણે આ બ્રિજ તૂટેલ છે અને તેની કામગીરી 24 કલાકની અંદર સ્થાનિકો દ્વારા જાણ થતા હાલ આપ જોઈ રહ્યા છો ચાલુ કરવામાં આવી રહેલ છે અને આવતીકાલ સવાર સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરેલ છે। આ બ્રિજ કેટલા વર્ષ જૂનો હતો અને હાલમાં આ બ્રિજ સર્વે થયો હતો કે નવી કામગીરી માટે તો કોઈ કાર્યવાહી કરી ચૂકી છે? આ બ્રિજ 40 વર્ષ જૂનો છે અને આ બ્રિજની સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને તેના અંદાજો સરકારશ્રીમાં મંજૂરી અર્થે સાદર કરેલ છે અને તેની તાત્કાલિક મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે।